તો વ્રજમાં કંઈ આપણે આપણી ઈચ્છાથી નથી જતા. વ્રજ બોલાવે છે, આપણી સુધી લે છે એટલે જવાય છે. હમણાં જ મેં વચનામૃત સાંભળ્યા કે તમને રાધાજીને મળવું હોય તો કૃષ્ણને વિનંતી કરો, કૃષ્ણને મળવું હોય તો રાધાજીને વિનંતી, પણ બેને મળવું હોય તો વ્રજને વિનંતી કરો, બધું મળી જશે. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. એક નાની વાત, એક ચોર હતો, એની ટોળકી, એટલે 5-6 ચોર બધા ભેગા થાય, મીટિંગ ભરે કે મહિનામાં એક ચોરી કરવી, પણ સારી કરવી. પછી મહિનો એ કે સત્સંગ કરવાનો. તો ઓલા બધા કે તાર કરવું એ જ કરજે, ચોરી કરવીને શું સત્સંગ, સત્સંગમાં તો કે ચોરી ન કરવી. એ કે સારું તમારે જેમ કરવું એમ કરજો, પણ સાંજે જે સત્સંગ થાય છે રામજીના મંદિરે, તો આપણે તો ચોરી રાત્રે કરવાની હોય. તો હું તો ત્યાં સત્સંગમાં જાય, તારે જવું હોય જાજે, અમે તો હોઈ રહેશું આખી રાત ચોરી કરીને થાકી. પણ એ કે આપણે મહિનામાં એકવાર કરીએ છીએ, તો આખો મહિનો શું કરવાનો? એ કે દારૂ ને જુગાર ને મજા કરવાની, જેવો પૈસો આવ્યો હોય છે. આ કે ના, મારે ભાગે પડતું લઈ લેવાનું, પછી મારે જેમ કરવું એમ હું કરીશ, તમારે જેમ કરવું એમ તમે કરજો. હવે ચોરી કરીને આવે એટલે પછી સાંજે 5 થી 7 સત્સંગમાં બેસે, તો જુદા જુદા પ્રસંગો આવે કે ચોરી કરેલું ધન દાન આપો તોય દોષમાં પડીએ, યજ્ઞ કરો તોય દોષમાં પડીએ, દીકરીને પરણાવો ને દો તોય દોષમાં પડો. ઓલો વિચાર કરે આટલા બધા દોષ કરું છું, હવે શું કરું તો ચોરી છૂટે. હવે બીજો ધંધો આવડે નહીં, ખેતી નહીં, મજૂરી કરતા આવડે નહીં. એના દાદાય ચોર, એના દાદાય ચોર, પરંપરાથી ચોરીનો ધંધો. હવે એકવાર એવું બન્યું કે ચોરી કરવાનું નક્કી કર્યું, અને રસ્તામાં એને કાચ વાગ્યો, એટલે અહીંથી અહીંયા નીકળી ગયો. હવે હલાય નહીં ને લોહીની ધારા. એટલે 4 જણે કીધું તને ભાગ નહીં આપીએ, તારે રહેવું હોય રહે, નહીં તો પાટો બાંધીને હાલ, કાઢ કાચ. ઓલો પણ કાઢો તમે, નંદ નીકળતો, અને લોહી ત્યાં ને ત્યાં ખાબોચ્યું ભરાઈ ગયું. એ કે ના, આપણો ટાઈમ છે, બીજા બધા ત્યાં આવી ગયા હોય, ચોરી એટલે ચોરી, આવું છે કે જાય, તારો ભાગ નહીં આજે. ઓલો કે જાઓ ભાઈ શું કરું, કારણ કે હવે મારાથી તો ચલાવ્યું નથી. ઓલા 4 ચોર ગયા ને આણે પાછળથી ખેંચો તો નીકળી ગયો, અને પછી ઘરે જઈને હળદર દાબીને પાટો બાંધીને સૂઈ ગયો. પછી બીજે દિવસે સત્સંગમાં એ કે હવે ઠાકોરજીને આમાં કંઈક લીલા લાગે છે, નહીંતર આવો કાચ વાગે મને. સત્સંગમાં જઈને બેઠો, પણ મનમાં એ જ વિચાર આવે કે આજે રાજાને ત્યાં ચોરી કરવાની હતી. એટલી ચોરી કરી હશે કે જિંદગીભર ચોરી ન કરવી પડે. આજે જ કાચને વાગવું હતું, આજે ભાગ પડી જાય પછી તો આખી જિંદગી ન કરું તોય હાલે. મારો મેળ પડી ગયો તો અને આ કાચ વાગ્યો. વળી પાછો કાંઈક પ્રસંગ આવે અંદર, વળી ચિત્તેમાં જાય. પછી આવ્યું પ્રભુ કરે સો ભલી કરે. કાંઈ પણ તમારી યારે ઝૂકતું અઝૂકતું થાય તો પ્રભુ તમારા હિતનું જ કરે છે, તમારા અહિતનું નથી કરતા. ઠાકોરજી ઉપર દ્રઢ વિશ્વાસ રાખો કે મારા પ્રભુ આજે નહીં, કાલે નહીં, ક્યારેય મારું અહિત નહીં કરે. હવે પૂરું થયું,
અને પ્રસાદ દેતા હતા. ત્યાં ગામમાં હો હા થઈ, બધા ઊભા થઈ ગયા ચોરા ઉપર. એ કે શું થયું? એ કે ઓલા 4 ચોરને રાજા 10 વર્ષથી ગોતતા હતા પણ મેળ નહોતો પડતો. આજે એ કે આ 4 ચોર પકડાઈ ગયા પણ ચોથો નથી મળતો. એ કે આજ તો એ કે રંગે હાથે પકડા, બધું બચી ગયું, હીરા ને મોતી ને માણેક ને. એ કે સેનાપતિને મારી નાખત, ભાલો લઈને આવ્યા હતા, હવે ચોથો નથી મળતો. એટલે ગોતવાંગતા ચોથો. તો ઓલા 3 કે ચોથો હાર્યો. તો એ તો મંદિરે સત્સંગમાં બેઠો હતો. એટલે બધા જે સાધુ સંતો હતા ને જે બધું સત્સંગ કરાવતા હતા ભાગવતનો, એ કે એને ન અટતા. એ રોજ અહીં સત્સંગમાં બેસે છે ને આજે અહીંયા જ છે. બોલો કે આ તો અમારે ટોળકીનો સરદાર છે. એ કે બેસ છાનો મનો, ટોળકીનો સરદાર. બોલો કાંઈ ન બોલે, ચોર હતો એ કાંઈ ન બોલે. એને એક વાત યાદ રહી ગઈ હતી, પ્રભુ કરે સો ભલી કરે. એ 2 હાથ જોડીને અંદર બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. રાજાએ સાધુને સંતને બોલાવ્યા, આ ચોરને બોલાવ્યો. તે ચોરી કરી છે? એ કે હું તો ચોરે હતો, ચોરા ઉપર સત્સંગ અને રોજ સત્સંગ સાંભળવા. એ કે ચોરી તો રાત્રે કરી છે, તું તો દિવસે સત્સંગમાં હતો. સંતને પૂછ્યું. એ કે રાત્રે તે મારી પગ ચંપી કરતો હતો, એને પગમાં વાગ્યું હતું ને એને પાટોનો બાંધવો હતો, તો રસ્તામાં કાંઈ મળ્યું નહીં. તો મારા આશ્રમે આવ્યો ને કીધું મારે કાંઈક હોય તો આપો ને. તો મેં એને પાટો બાંધીને હળદર ભરી દીધી, એટલે રાતના તો એ મારે ત્યાં જ હતો. સાબિત થઈ ગયું કે આ ચોર નહોતો. ઓલા 3ને ફાંસી થઈ, કારણ કે 10 વર્ષથી ધાડ પાડવામાં બાકી નહોતા રહ્યા. આને પગે વાગ્યું તો ચોરી કરવા ન જોઈ શકો, પણ સત્સંગમાં જઈ શકો એનો નિયમ હતો. ગમે એ થાય 5 થી 7 સત્સંગમાં જાવું અને જાવું. અને રોજ વિચાર કર હવે ચોરી કરવાનું છોડી દેવું છે, હવે ચોરી કરવાનું. આમાં કેટલા બધા દાખલા આવે છે. તો સાબિત થઈ ગયું કે આણે ચોરી કરી નથી. એને એમ થયું કે સત્સંગ સાંભળતો તો એમ આવ્યું પ્રભુ કરે સો ભલી કરે. તો મનમાં એમ થતું હતું કે આ ચોરી કરું છું ને પકડાઈ જાઉં તો શું પ્રભુ કરે સો ભલી કરે? સંશય થયો. તરત પ્રભુએ દેખાડી દીધો કે જો આજે તને જવા દીધો, મેં તને પગમાં વાગ્યું ત્યારે વ્યથા કરતો હતો કે આજે મોટો દલ્લો મળવાનો છે, આજે ચોરી કરવા ગયો તો આખી જિંદગી ચોરી ના કરવી પડત. જો બધાય ચોર ભાઈબંધોય કેવા ચોખ્ખી ના પાડી દીધી, તારો ભાગ નહીં છે કોઈ કોઈને સગું. પ્રભુએ મને વગાડ્યું ત્યારે મને પ્રભુ પર ગુસ્સો આવ્યો હતો કે મારી સાથે કેમ આવું કર્યું. આ લોકો તો સત્સંગમાં આવતાય નથી, તો એને દલ્લો મળી જશે. અને હું સત્સંગ રેગ્યુલર 5 થી 7 ત્યાં બેઠો છું અને બધાય મને ઓળખે. પણ સત્સંગમાં આવે છે કે ચોરીનું દ્રવ્ય પ્રભુ અંગીકાર કરતા નથી. એટલે આરતી આવે ત્યારે બધાય ટકો મૂકે, હું ન મૂકું કે મારું ચોરીના દ્રવ્ય બીજા દ્રવ્યને અડે અને પ્રભુ બીજાનું અંગીકાર ન કરે તો હું કેટલો દોષનો અધિકારી બનું. તો મેં કોઈ દિવસ 1 ટકો મૂક્યો નથી આરતીમાં. તો પ્રભુ કરે સો ભલે કહ્યું હતું કે ચોરીનું દ્રવ્ય પ્રભુ અંગીકાર નથી કરતા. તો મેં ક્યારે હવે કે કરું છું? તો રાજાએ કીધું કે આ ચોર ચોરી નથી કરી તો એને આપો થોડી જમીન. જમીન આપી, બસ હવે ખેતી કરીશ, હવે મારું દ્રવ્ય મારા પ્રભુ અંગીકાર કરશે. જુઓ સત્સંગનું ફળ શું? સત્સંગનું ફળ કાંઈ નથી. પ્રભુ તમારી એક પળ તમે ક્યાં વાપરો છો ને એ તમારા કરતાં વધુ ધ્યાને રાખે છે.
પણ આપણે અત્યારે કળિયુગના જીવ કેવા છીએ? 1% સારું કાર્ય કર્યું હોય, પુણ્ય કર્યું હોય, 5 પૈસાની કોઈને મદદ કરી હોય, બધાના મોઢે ગાગા કરીએ. ઇવન તો પ્રભુને કહીએ, જો હું કેટલું કરું છું તોય તું કાંઈ જતાવતો નથી. ઠાકોરજી કે સારા 1% કાર્ય કર્યું ને હંભળાવ કરે છે, પણ 99% તું શું કરસ? તું તારા બાજુવાળાને ઈર્ષા કરસ? તું નોકરી કરે છે ત્યાં પ્રમોશન માટે તે પ્રપંચ કર્યો? તે અનામી અરજી કરી? તારા નોકરને તું તેલ પાઈને એરંડિયું કાઢે છે? બપોરે વૈધું ગયું જમવા આપે ને તું એમ કહેશ જરાક આ બાથરૂમ ધોઈ નાખજે, જરા બેઝિન ધોઈ નાખજે ને, આ કપડાં બહારથી લાવી દે. મનમાં શું? જમાડ્યો છે તો એટલું તો કરે જ ને. આ બધું તું મને કહે ને કે મેં આટલું ખોટું કર્યું, તું મને ન જતાવતો. તે 0.1% સારા કાર્યો કર્યા એ મને ગણાવ કરે છે, અને આખા દિવસમાં તું શું કરે છે એ ખોટું મને ગણાવ. સાચી મને ખબર છે. આપણા બધાની દશા છે. કેટલા બધા પ્રપંચ કરીએ છીએ, પ્રભુ નથી કહેતા, પણ થોડુંક સારું કાર્ય કર્યું હોય. તમને હમણાંની જ વાત કરું, એક બેન મરણ પથારી. હવે બધાય રાહ જુએ કે હમણાં ગયા. હવે બહુ પૈસાવાળા, એટલે એની વહુને કીધું કે આપણા ઠાકોરજી ફલાણા વૈષ્ણવ ત્યાં પધરાવજે. એટલે વહુએ તો સામગ્રી ભરીને કરી કે ત્યાં પધરાવવું, એટલે અમારા ઠાકોરજી 15-16 દિવસ રહ્યા. ઓલા બેન ગયા નહીં, અને વહુનો ફોન આવ્યો એ કે સામગ્રી આંટી તમારે ત્યાં હું પધરાઈ જાઉં ઇંગ્લિશમાં, કારણ કે એ મીડિયમ ઇંગ્લિશમાં ભણેલી હતી. ઓલા બેન કે ઠાકોરજી નથી ને તું કેવી રીતે પધરાવી જા? હું તો ધરાવું નહીં. અને દૂધની સામગ્રી બગડતા વાર ન લાગે ના, પછી મમ્મીને કાંઈ થઈ જાય તો સામગ્રી તો છોવાઈ જાય. તો કે ઠાકોરજીની હારે સામગ્રી હોય. તો કે ના હું પધરાવી ગઈ. હવે ઓલા બેનને વ્યથા થાય મનમાં કે હું કેવી રીતે ધરાવું. આજે ઓલા બેન મરણ પથારીએ છે. હવે એમની સામગ્રી હું તો મારા ઠાકોરજીને કોઈનું ધરાવતી નહીં. એમના ઠાકોરજી હોય તોય સામગ્રી તો શું કામ ને? આપણા ઘરે આપણા ઠાકોરજી જે ધરાવતા એ અરોગે. ઓલા બેને એક નિસ્વંચન વૈષ્ણવને ફોન કર્યો, એ કે આવી રીતે છે. તો કે સારું હું પધરાવી જાઉં છું. એ પધરાવી ગયા પછી ઓલા બેનને શાંતિ થઈ. ત્યાં સુધી મન વ્યાકુળ હતો. તો મારે કહેવાનો આશય એ જ, બને ત્યાં સુધી કોઈનું ઠાકોરજીને ધરાવવું નહીં. કિશોરીબાઈનો દાખલો યાદ રાખવાનો. પ્રભુ કહે છે કિશોરી તને તાવ આવ્યો, તારી પાડોશાને કીધું કે તને તાવ આવ્યો એટલે 2 લાડવા ઠાકોરજીને ધરાવજો. હવે કિશોરીએ વિચાર કર્યો તો છાશ ને રોટલી તેવડ નથી, 4 રોટલી કરી નાખું અને છાશ વલોવીને ઠાકોરજીને છાશ ને રોટલું ને મીઠું. ઠાકોરજી કે વાહ તો મોટી વેરાયટી મળશે. 56 ભોગનો આરોગનારો કે છાશ રોટલીમાં કિશોરીના ઘરનું ને, જેના ઘરે હું બિરાજું છું. જેવા લાડવા ધરે ઠાકોરજી પાટું મારીને નીચે નાખી દીધા. એ કે હું તારી પાડોશનના લાડવા રોગવા આવ્યો છું, તારી છાશ રોટલી માટે બેઠો છું. અને પછી કિશોરીએ છાશ ને રોટલી ધરાવી ઠાકોરજી પ્રેમથી આરોગ્યા. તો મારા વાલા બને ત્યાં સુધી ગમે એવું હોય ઠાકોરજીને કોઈનું ધરાવવું નહીં. આવી તો ઘણી વાતો, પણ આ ચોરની વાતો પરથી મને સમજાઈ ગયું કે સત્સંગ અહીંયા હોય કે બીજે હોય, જો સત્સંગમાં બેસીએ એટલી વાર ખોટું ન બોલાય,
પંચાત ન થાય, પ્રપંચ ન થાય, ઈર્ષા ન થાય, તારી મારી ન થાય, કોઈને ગાળો ન દેવાય. જખ મારીને પ્રભુનું નામ સાંભળવું પડે અને પૂછે તો બોલવું પડે. હવે 2 કલાક સત્સંગ કરીએ, તમે હું ઈચ્છે તો ખોટું બોલી શકીએ, ઈચ્છે તો કોઈનું ખરાબ કરી શકીએ, કોઈના માટે ખોટા શબ્દો વાપરી શકીએ. તો 24 કલાકમાંથી 2 કલાક તો વલ્લભે કૃપા કરી કે એ બધા તબક્કામાંથી આપણે પસાર થઈ ગયા. પણ અત્યારે સૌથી વધુ ના ગમતું હોય કોઈને તો સેવા, સ્મરણ ને સત્સંગ. ઘણાને પુષ્ટ કરાવવાનું કહીએ ને, વિચારીએ છીએ લાભેને, વિચારીએ છીએ. તમારા દીકરો 22 વર્ષનો થાય ને બધા પૂછવા માંડે એટલે તમે શું કહો? હા, સારું પાત્ર હોય તો કહેજો, આપણા ઘરને લાયક હોય ને. અને તમને ખબર ને, મારો દીકરો એકનો એક છે. હજી ઓલો કે મમ્મી 22 વર્ષ છે, મારી કેરિયરને તો જો. એ તો એમ વાત કરતાં કરતાં મેળ પડી જાય. જો લૌકિકમાં મેળ પાડી દેવો છે વાત કરતાં કરતાં. તો ઘણાય મને હશે, એ કહેલા બેન તમને સંકોચ ન થતો? નહીં પૂછતા. હું તો પાછી 3-4 વાર પૂછું, કરાવ્યું પુષ્ટ? મેં તો આપણા દીકરાનું કરવું હોય તો આપણે સંકોચ થાય છે.